નાખી અને બધું બેટર હલાવી નાખવાનું છે. તો હું બધી ચાસણી નાખી દઉં છું. આપણે બધી ચાસણી આમાં નાખી દઈશું. અને આને ધીમે ધીમે આવી રીતના હલાવી પછી આપણે જે થાળી હોય એ થાળીમાં ઘી લગાડી અને એમાં આપણે જેમાં ઢેફલી પાડી હોય એમાં આપણે નાખી દેવું અને એને પંખા નીચે રાખી દેવું. કમસે કમ 12 કલાક જેવો સમય લાગશે અને ઢેફલી બનતા નહીં. હાલો મિત્રો, અમારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે નવો વિડીયો નહીં પણ રેસીપી વિડીયો લઈને આવ્યા છીએ. તો રેસીપીમાં આપણે બનાવશું, શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે તો સાતમ આઠમ આવી રહી છે. તો રાંધણ જેઠના દિવસે ઘણા લોકો આપણે મીઠાઈને એવું બનાવતા હોય તો આપણે પણ મોહનથાળ બનાવવાનો છે. તો કેવી રીતના બનાવશું પૂરી પ્રોસેસ અને કેવી રીતના આપણે દેશી સ્ટાઇલમાં બનાવશું તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મોહનથાળ બનાવીએ. હાલો મિત્રો, જો આપણે મોહનથાળ બનાવવા માટે પહેલાં તો જોશે ચણાનો લોટ. એટલે ચણાનો લોટ આપણે ચારીને લઈ લીધો છે. ચારી નાખી અને આપણે આ દૂધ છે એને થોડુંક હલકું એવું ગરમ કરી, બહુ ગરમ એ નહીં બહુ ઠંડુ નહીં એવું આપણે આમાં નાખશું અને આને મોણ દઈ દેવું. એના લીધે આપણે છે ને મસ્ત મજાની લોટમાં કણી પડશે. ઓલું થઈ ગયું મોઢા. એટલે આવી રીતના આપણે લોટને બોલો શું કહેવાય એના હિસાબે બહુ મસ્ત કણી પડશે. આપણે મોહનથાળ બનાવવા માટે તમારે આપણો પૂરો વિડીયો જોજો. એટલે આપણે બધી રીત અને બધી સ્ટીપ સાથે તમને બતાવશું એટલે જેથી તમારો મોહનથાળ બગડશે નહીં અને કેટલું માપ કેવી રીતના રાખવો એ બધું આપણે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. એટલે આપણે વિડીયોમાં આગળ બતાવશું. તો આપણે હવે આમાં છે ને દૂધ મિક્સ કરી નાખી. તો હવે વિડીયોમાં મળીએ આગળ. મિત્રો, જો આપણે દૂધનો મસ્ત મજાનો મિક્સ થઈ ગયો છે. જો આપણે તમે જોવો છો કેવો લોટ આવી રીતના આપણો થઈ જાય છે. હવે આ લોટને આપણે 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દીધો હતો. હવે આને આપણે છે ને આ ચોખાની એનાથી હાવ ઝીણી જારી આવે ને એમાં બધું નાખી અને પાછો બીજી વાર ચારી લેવાનો છે જેથી એની બધી કણી પડી જાય. એટલે હવે એને આપણે છે ને ધીમા હાથે આવી રીતના જો કણી વારો થાય ને એવી કણી પડી જવી જોઈએ. એટલે હિસાબે આપણે એમાં દૂધનું મોણ દેવાનું હોય. તો હવે આપણે બધાને હળવા હાથેથી આવી રીતના બધો લોટ ચાળી લેવું અને આ બધી કણી એમાં ભાંગી નાખશું. એટલે લોટ બધો કણીવાળો થઈ જાય અને આપણો મોહનથાળ એકદમ કણીવાળો મસ્તનો લસકેદાર બની જાય. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આ બધો લોટ સારી નાખી અને બધો લોટ તૈયાર થઈ જાય એટલે તમને બતાવશું. હાલો મિત્રો, જો આપણે લોટને લઈ લીધો છે, સારીને બધી રીતે તૈયાર કરી લીધો છે. તો જો આપણે તપેલીનું માપ ભરીને બતાવી દઈએ કે આટલો લોટ છે એટલું જ ઘી લેવાનું છે. એટલે માપ સાથે કહેતી જાઉં તમને કે જેટલું આપણે લોટ હોય એટલું ઘી લેવાનું છે. તો આપણે હવે ઘી લઈ અને આપણે એને લોટને ઘીમાં શેકવાનો છે. તો હાલો મિત્રો, હવે આપણે ઘી લઈ લઈએ અને તમને બતાવી દઈએ કે જેટલો લોટ હોય ને એટલો બાઉલનું માપ હોય તો બાઉલ 250 ગ્રામ જેટલો લોટ લીધેલો છે તો આપણે 250 ગ્રામ જેટલું ઘી લેવું. હાલો મિત્રો, જો આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. જેટલો લોટ હતો એટલો જ માપ સાથે આપણે ઘી પણ લઈ લીધું છે. અને ઘીને બહુ નહીં પણ હલકું એવું ગરમ થઈ જાય એટલે આપણે આમાં તરત લોટ નાખી દેવાનો છે. તો હવે આપણે થોડું ઘી ગરમ થવા આવ્યું છે તો આપણે જોઈ કેવું થયું છે. હજી બહુ નથી થયું. થોડુંક અમથું ગરમ આવે આપણે થોડોક લોટ નાખીને તરત ઉપર વહી આવે એટલે આપણે બધો લોટ નાખી દેવું. અને લોટ નાખ્યા પછી આપણે એને કન્ટિન્યુ હલાવવાનું શરૂ રાખવાનું છે. તો હાલો મિત્રો, વિડીયોમાં આગળ મળીએ. હાલો મિત્રો, જો આપણે તમને કીધું એમ પહેલાંની જેમ જ જો આપણે લોટ નાખીશું એટલે લોટ તરત જો ગરમ થવા માંડ્યો છે. હવે આપણે એમાં બધો લોટ નાખી દેવો. હવે આને છે ને આપણે હલાવ્યા રાખવાનું છે. ઘડીક વાર આવી રીતના કેમ આપણે ઉભરાયો એમ થાય. લોટ ભરી ન જાય એના હાટું થઈને આપણે ધીમો ગેસ રાખવાનો છે અને આને કન્ટિન્યુ હવે આપણે હલાવ્યા જ રાખશું. તો આપણે લોટ બધો મિક્સ થઈ જાય પછી આપણે તમને વિડીયોમાં
આગળ મળીએ. હાલો મિત્રો, જો આપણે ગરમ ઘી થયું પછી લોટ બધો નાખી દીધો હતો, એટલે આપણો લોટ બધો મસ્ત મજાનો મિક્સ થઈ ગયો છે. જો આવી રીતના આપણે એમ થાય કે થોડું ઘી વધારે છે, પણ વધારે ન હોય. અને આપણે કહેતા હતા ને, જો ત્યારે કણી નહોતી બતાતી, પણ અત્યારે જોઈ શકો તમે. આપણે લોટને દૂધમાં મોણ દીધું એટલે આવી કણી પડી જાય, મસ્ત કણીદાર આપણે મોહનદાર તૈયાર થાય. પછી આપણે ખાંડની ચાસણી કેમ લેશું, કેટલી ખાંડ નખાય, એ બધું આપણો વિડીયો ફૂલ જોજો, એટલે તમને આગળ પ્રોસેસ ખબર પડી જાય. અને આપણે આને 10 થી 15 મિનિટ હવે પાકવા દેવું. ગોલ્ડન કલર ન આવી જાય ને ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવ્યા રાખશું, અને હાવ ધીમા ગેસ ઉપર રાખશું. હાલો મિત્રો, આપણે લોટ છે ને મસ્ત મજાનો જો પાકવા માંડ્યો છે, આપણે કલર પડવા માંડ્યો છે. જો પહેલાં સફેદ દેખાતો હતો, હવે હલકો એવો ગોલ્ડન કલર આવી ગયો છે. અને આપણે કણી કેવી મસ્ત પડી છે ને આમાં, જો એકદમ મસ્ત મજાનો કણીદાર આપણે મોહનથાળ તૈયાર કરશું. હવે આપણે જો કલરમાં મસ્ત મજાનો 5-10 મિનિટ થઈ છે, ત્યાં કલર બદલવા માંડ્યો છે. અને જો નીચે તળિયે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે આપણે તળિયેથી આવી રીતના કન્ટિન્યુ હલાવ્યા જ રાખવાનો છે. અને આપણે હાથ બંધ ન થવો જોઈએ. હા, લોટને ઘી શેકાય છે તો બહુ મસ્ત સુગંધ આવે છે, નથી આવતી? બસ, આપણે મોહનથાળનો લોટ બધો શેકાઈને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. તો તમે બધા જોઈ શકો છો, આપણે કલર પણ બદલી ગયો છે, આ ગોલ્ડન કલર થઈ ગયો છે. હવે આપણે આમાં નાખી દેવું દૂધ, જો એકદમ કણીવાળો. આમ રાખો હે ને. હવે આમાં ઘી પણ છૂટું પડી ગયું છે, તો હવે આપણે આમાં દૂધ નાખશું. અલ્યા, દૂધ અને થોડીક મલાઈ. કા જો આપણે દૂધ નાખશું ને એટલે આવી રીતના ઉભરો આવશે. જો કેમ થયો મસ્ત મજાનો, જોઈ જાઓ. હવે આને થોડીક વાર આપણે કન્ટિન્યુ હલાવ્યા રાખશું. અને ગેસ આપણે થોડીક વાર પાછો ચાલુ કરશું. ધીમા ગેસે આપણે એને હલાવી નાખશું. જો થઈ ગયો ને. હાલો મિત્રો, જો આપણો મોહનથાળ થઈ ગયો છે મસ્ત મજાનો તૈયાર. હવે આપણે ખાલી ચાસણી જ કરવાની છે, તો તમે પણ બધા જોઈ શકતા હશે. જો આપણે કણીદાર એવો છે અને કલર પણ બદલાઈ ગયો છે, જોઈ શકો. તો હવે આપણે આ બેટરને એવી રીતના ઠંડુ છે ત્યાં સુધી થોડીક વાર આવી રીતના હલાવ્યા રાખશું, જેથી નીચે બળી ન જાય. અને ઠંડુ થોડુંક પડી જાય પછી આપણે હવે આની ચાસણી કરશું. હાલો મિત્રો, આપણે જેટલો લોટ હતો, જેટલું ઘી હતો, એટલી જ ખાંડ લઈ લીધી છે. અને ખાંડ લીધી ને એ પ્રમાણે આપણે ખાંડ ડૂબે એટલું થોડુંક જ પાણી નાખશું. અને ખાંડની ચાસણી જો બસ આપણે આટલી ખાંડ ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે, એનાથી વધારે નથી નાખવાનું. અને આપણે ખાંડને ત્યાં સુધી હલાવવાની છે કે જ્યાં સુધી એની એક તારની ચાસણી ન આવી જાય. તો 10 થી 15 મિનિટની આપણે લગભગ તો 10 થી 15 મિનિટ નહીં, પણ 5 મિનિટમાં આપણે ખાંડની ચાસણી તૈયાર થઈ જશે. અને પછી આપણે આ બેટરમાં નાખશું. તો આપણે પેલા ખાંડની ચાસણી લઈ લઈએ, એક તાર કેવી થાય એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ. હાલો મિત્રો, મસ્ત મજાની આપણી ચાસણી હવે તૈયાર થવામાં આવી છે. તો આપણે આવી રીતના રકાબીમાં લઈ અને એને ચેક કરી લેવું કે એક તારની ચાસણી બની કે નહીં. એટલે આપણે આવી રીતના જો આપણે જોઈ શકો છો તમે, એક તાર બહુ મસ્ત મજાનો બની જાય છે. આવી રીતના તાર તૂટવો ન જોઈએ, એટલે એક તારની ચાસણી બની જાય. આપણી ચાસણી થઈ ગઈ છે તૈયાર કરતાં 5 થી 10 મિનિટ જેવો સમય લાગ્યો છે. આમ તો 10 મિનિટ એની કાપ 7 મિનિટ જેવો. તો હવે આ બધું નાખી દેવું આપણે આ બેટરમાં. આપણે બેટર જોઈને તો એમ થાય છે કે મોહનથાળ તૈયાર થઈ ગયો છે, ખાવા માંડી. કા મસ્ત મજાનો કલર આવી ગયો છે. હવે આપણે આમાં નાખી દઈએ. આપણે ચાસણી તૈયાર થઈ ગયેલી ચાસણી આપણે બધી આમાં થોડી થોડી નાખતા જઈશું. અને આપણે બેટરમાં હલાવી નાખશું મસ્ત મજાનું. આપણું બેટર છે ને પાછું થોડુંક ઓલું થઈ જાય, ઢીલું પડી જાય. તો તમને એમ થાય કે આ ચોટશે કે નહીં, એટલે આને સમય લાગશે 12 કલાક જેવો. કા આજની રાત સુધીનો. પછી આની ઢેફલી મસ્ત મજાની પડશે. આવી રીતના આપણે ચાસણી નાખી અને બધું બેટર હલાવી નાખવાનું છે. તો હું બધી ચાસણી નાખી દઉં છું. આપણે બધી ચાસણી આમાં નાખી દઈશું. અને આને ધીમે ધીમે આવી રીતના હલાવી
પછી આપણે જે થાળી હોય એ થાળીમાં ઘી લગાડી અને એમાં આપણે જેમાં ઢેફલી પાડી હોય એમાં આપણે નાખી દેવું અને એને પંખાઓ નીચે રાખી દેવું. કમસે કમ 12 કલાક જેવો સમય લાગશે અને ઢેફલી બનતા નહીં. આપણે થાળમાં ઢાળી તો એ બતાવશું, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હાલો મિત્રો, આપણે જો થાળીમાં ઘી પણ લગાડી દીધું છે મસ્ત મજાનું અને આવો બધો થાળ ઢાળી મોહનથાળ બધો ઢાળી દેવું. અને આપણે આને પંખાના નીચે મૂકી દેવું. કા જોઈ શકો છો જો મિત્ર, આપણે આખી એક થાળી ભરાઈ ગઈ છે મસ્ત મજાની. અને હવે આને આપણે એક રાત પૂરતો અહીંયા પંખા નીચે આવી રીતના રાખી દેવાનો છે. થોડોક ઠંડો થાય એટલે આપણે એમાં નિશાન પાડી દેવું કટિંગ કરવાના. કા જો મિત્રો કેવો મોહનથાળ બન્યો છે એ કે બધા મિત્રો કહેજો કમેન્ટમાં. હા એમ આપણે જો મોહનથાળ બધો ઢાળી દીધેલો છે અને આપણે બધે મોહનથાળ બની ગયા ત્યાં સુધીની બધી આખી ફૂલ પ્રોસેસ આપણે તમને કહી દીધી છે, કેવી રીતના બને કેવી રીતના નહીં, કેટલો માપ લેવાનો. અને આપણે આમાં એલચીનો પાવડર અને જાયફળનો પાવડર નાખ્યો તો તમને જરીક બતાવતા ભૂલાઈ ગયું છે. એટલે મિત્રો આપણે એને સૂકો મેવો જે પણ આપણે તમારે નાખવો હોય એ નાખી શકો છો. તો આઈટમમાં આપણે મસ્ત મજાની થતી એવી તૈયાર મીઠાઈ કેવી લાગી કેવી નહીં હજી તો આપણે કટિંગ કરીને તમને આગળ વિડીયોમાં બતાવશું કેવી ઢેફલી પડી જાય. હાલો મિત્રો, આપણે મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. કેવો બન્યો કેવો નહીં તમને બતાવી દઈએ. આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે. તો જો આપણો મોહનથાળ બનીને આવો કંઈક તૈયાર થઈ ગયો છે. સરસ મજાની ઢેફલી પડીને તૈયાર થઈ ગઈ છે. તો જોઈને જ તમને એમ થતું હોય છે કે આપણે ખાઈ લઈ. આપણે લચકા જેવો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો આપણી દેશી સ્ટાઇલમાં. તો બધા મિત્રો મોહનથાળ કેવા બન્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયો પૂરો જોજો. અને અમારા વિડીયો સારો જ લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.